મિત્રો આજે બપોરે એવા સમાચાર મળ્યા કે સુરતની અંદર પિયુષ ધાનાણી કે જે એક સામાજિક ઉત્થાનનું કામ કરે છે અને જે કામ ખરેખર તો સરકારી એજન્સીઓએ કરવાનું હોય એ કામ પોતે અંગત રીતે પોતાનો સમય કાઢીને એ કરી રહ્યો છે। ત્યારે છેલ્લા ઘણા દિવસોથી જે રોંગ સાઈડની અંદર એક પુલ તરફ જે લોકો બધા આવતા હતા એ ટ્રાફિકને એ સમજાવી અને રિટર્ન કરતો હતો। આવું આટલા દિવસથી થવા છતાં જે સત્તાવાળાઓ છે એમણે આ બાબતે કોઈ ધ્યાન આપ્યું નથી અને આવું વારંવાર બનતું આવ્યું છે। જ્યારે કોઈ સામાજિક કાર્યકર કે પત્રકાર કે કોઈ આવી લોક જાગૃતિનું કામ કરતી વ્યક્તિ જ્યારે પોતાના જીવના જોખમે આવું કાર્ય કરતી હોય ત્યારે એને કોઈ સરકારી એજન્સી તરફથી ક્યારેય સપોર્ટ મળતો નથી અને ખબર નહીં કે દરેક વ્યક્તિ એને પોતપોતાની રીતે મૂલવવાનું ચાલુ કરી દે છે। હવે બે મત થાય આની અંદર। એક મત એવો લોકોનો છે કે એ પોતાની પબ્લિસિટી માટે કરે છે, પોતાના વ્યુઅર્સ વધારવા માટે કરે છે, તો એના માટે તો ઘણા બધા રસ્તાઓ હોય છે અને ઓલરેડી એના વ્યુઅર્સ તો ઘણા લાખોની સંખ્યામાં છે, પરંતુ આપણા ખબર નહીં જોવાના નજરિયા અલગ અલગ હોય છે। હવે દાખલા તરીકે પોતાની પબ્લિસિટી માટે ભલે કરતો હોય પિયુષ ધાનાણી, પણ કરે છે તો કાયદેસરનું કામ કરે છે, લોકોના જીવ બચાવવાનું કામ કરે છે, લોકોનો સમય બચાવવાનું કામ કરે છે, લોકોને સમજાવે છે। પરંતુ આજે જ્યારે એના ઉપર હુમલો થયો એવું જાણવા મળ્યું છે કે આ હુમલો કરનારા પરપ્રાંતીય લોકો છે, જેઓ બીજા રાજ્યોમાંથી સુરતમાં પોતાની રોજી રોટી રળવા માટે જે આવ્યા છે એ લોકોના 5-6 જણાએ સંપીને આના ઉપર હુમલો કરેલો। ત્યારે આપણે દ્રશ્યોમાં જોઈએ છીએ તો આપણને દુઃખ થાય કે જે સુરત માટે એ આ કામ કરી રહ્યો છે તો ત્યાં કેટલી બધી પબ્લિક હતી, એમાંથી એક પણ પબ્લિક એના રક્ષણ માટે આવી નહીં, નહીતર ઓલા 5 જણા હતા અને ત્યાં 50 જણા હાજર હતા, છતાં કોઈ આ કમનસીબી છે આપણી। હું પણ એક જાહેર વ્યક્તિની જાહેર જીવનની અંદર જાહેર વ્યક્તિ છું અને સમાજની અંદર જ્યાં જ્યાં પણ આપણને ધ્યાન દોરવામાં આવે ત્યાં આપણે સરકારની એજન્સીઓને જગાડવાનું કામ કરીએ છીએ, જેને વિસલ બ્લોઅર કહેવાય। તો આ પિયુષ ધાનાણીનું કામ પણ એવું જ હતું કે વિસલ બ્લોઅર તરીકે કે ભાઈ જે જગ્યાએ ખોટું થઈ રહ્યું છે એને ઉજાગર કરવું, એને લોકો સમક્ષ મૂકવું। પણ કમનસીબે આવી બધી બાબતો જે લોકના હિતમાં હોય છે, લોકહિતમાં હોય છે, પોતાના જીવના જોખમે કરતા હોય છે આવી વ્યક્તિઓ, ત્યારે તેને લોકો તરફથી પણ સપોર્ટ મળતો નથી, સરકારી એજન્સીઓ તરફથી પણ સપોર્ટ મળતો નથી અને જે આપણા લોક પ્રતિનિધિઓ છે એમના તરફથી પણ સપોર્ટ મળતો નથી। ત્યારે હું આ પિયુષ ધાનાણીને પૂરેપૂરા સમર્થનમાં છું, એની જે લોક જાગૃતિની લોક સેવાની પ્રવૃત્તિ છે એના સપોર્ટમાં છું અને એને જ્યાં ક્યાંય જરૂર પડે ત્યાં હું પોતે એના સમર્થનમાં હાજર રહેવા આ જાહેર નિવેદન આપું છું। અને આપ સૌ પણ જે સુરતના જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રના એ આપણો જણ છે, આપણો જણ છે, એ ગેરકાયદે પ્રવૃત્તિને ઉજાગર કરવાનું કામ કરે છે। ત્યારે
સરકારી એજન્સીઓ તો એના સમર્થનમાં ન જ આવે, પરંતુ લોકોએ એના સમર્થનમાં આવવું જોઈએ. અને જો આપણે આવા વ્યક્તિઓને ટેકો નહીં આપીએ તો એ નિરાશ થઈ જશે, એ હતાશ થઈ જશે, અને આવતા દિવસોમાં ભવિષ્યની અંદર કોઈ પણ આવી વ્યક્તિ પોતાના જીવના જોખમે જાહેર સેવાનું કામ કરવા આગળ આવશે નહીં. તો આપણે સૌ આ બાબતે જાગૃત થવાની જરૂર છે. આપણે જે નથી કરી શકતા એ આપણા વતી આવી અનેક વ્યક્તિઓ કરતી હોય છે જુદી જુદી જગ્યાએ, જે આપણે જાણીએ છીએ. સુરતમાં આ પહેલા પણ એક એવો જ બનાવ બનેલો, એ પણ લોકો માટે કામ કરે છે. તો આપણે સૌ આ પિયુષ ધાનાણીના સમર્થનમાં આવીએ અને આ પરપ્રાંતીય લોકોએ જે આપણા ગુજરાતી ઉપર જે હુમલો કર્યો છે એને વખોડી કાઢીએ અને એને સમર્થન આપીએ, એવી મારી અંગત વિનંતી છે, અંગત લાગણી છે.